એ સમયે જટાયુ રસ્તામાં મળે, જટાયુની બંને પાંખો કાપી નાખી હતી. રામ લક્ષ્મણ ત્રણેય બે સીતાજીની શોધમાં નીકળે છે. રસ્તામાં જટાયુ મળે, જટાયુને ખોળામાં લીએ ત્યાં તો જટાયુ પ્રાણ છોડી દીધા. આનો અર્થ એક એવો થાય કે પ્રભુ જેના શરણમાં લઈ લે ને એનો મોક્ષ થઈ જાય, શરણમાં એટલી મુક્તિ મળી જાય, પછી એની કામના રાખવી જ નથી પડતી. મધુરો હોય કે ના હોય, ગાઈ શકીએ કે ના ગાઈ શકીએ, ઘણા કીર્તન તમને સૂરમાં ગાતા આવડતા હોય કે ના આવડતા હોય, ચિંતા નહીં કરવાની. બસ કાલી ઘેલી ભાષામાં, જે આવડતી હોય ભાષામાં બસ એની સામે કીર્તન ગાયે રાખશો ને તોય ઠાકોરજી તમારા કીર્તનનો સ્વીકાર કરી લેશે. બસ જેવી જેની ભાષા હોય ને એવી ભાષામાં ગાયે રાખીએ તો બી એ સ્વીકાર કરે છે. બ્રહ્મની ભાષા એક જ છે, આપણા બધાની ભાષા અલગ અલગ છે, બ્રહ્મની ભાષા એક જ છે. બસ એ ભાવની ભાષા જાણે છે, એ કોઈ ભાષાઓ બીજી જાણતો નથી. એક નાનું બાળક મંદિરમાં જઈ અને એબીસીડી બોલતું હતું, અને એબીસીડી બોલે એટલે પૂજારીએ કહ્યું કે આ મંદિરમાં ક્યાં એબીસીડી બોલે છે, સ્કૂલમાં હોય બોલવાની. ત્યારે બાળકનો જવાબ સાંભળજો. એ બાળકે એવું કહ્યું કે મહારાજ, મને કોઈ સ્તુતિ કે મંત્ર આવડતા નથી, મને આ મૂળાક્ષર આવડે છે. બસ એ મૂળાક્ષર બોલી જાઓ એબીસીડી ના, પછી એને જે ગમે ને એવી સ્તુતિ ઈ બનાવી લઈએ ને એને ગમે એવું ભજન ઈ બનાવી લે.